લાધવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કુચડી તરફ પાછો વળ્યો હતો। રસ્તો કાટવાણાથી પસાર થતો હતો, તેથી તે અત્યારે કાટવાણાના પાદરમાં હતો અને તરસી ઘોડી અસવારને વાવ નજીક લઈ આવી હતી, જ્યાં ગામની પનિહારીઓ કુવે પાણી ભરતી હતી, જેમાં ચારણિયાણી જાસલબાઈ પણ હતા, જેને અસવાર સાથે વાતચીત થાય છે। આ તેજલ ઘોડી તરહે તલવલ હે, થાળામાં 2 કરહિયા પાણી નાખો ને બીન। ભલે નાખા ભાઈ। તેજલની તરસ છીપી ત્યાં સુધી પનિહારીએ સિંચીને થાળામાં પાણી ઠાલવ્યું। તરસ છીપાતા ઘોડીએ મોં ઊંચું કરી જોરથી હુણહુનારી કરી, જાણે કહેતી હોય કે હું તૈયાર છું। લે બીના 5 કોરીખો તારા વી લાદવાનો કમખો, જો ના પાડ તો તને આ ભાઈના હમ હે। લાધવા ભાઈ, એની કોઈ જરૂર નથી, મારે ઘેર પ્રભુનો પ્રતાપ છે, તમે હમ દીધા એટલે લાચાર હું કમ ખોલાસ। પણ એક વાતે બપોર થયાસ એટલે બપોરા કીધા વિના બીનને ઘેરથી ન જવાય। ના બીન, મારે મોડું થાય, અટાણા ખોટી નથી થાઉં, બપોરા કીધા વિના નહીં જવા દઉં ભાઈ। લાધવે ઘણી આનાકાની કરી, પણ ખરી ભાવનાના આગ્રહ સામે નમવું પડે। હાલ ભાઈ, બપોરા કરવા બેહી જા। હા બીન। લે ભાઈ, રોટલા, યાક, દૂધ, ગર, ઘી ને રાબડા જેવી સાય। જાસલના પતિનું નામ દાનો ભેડો ચારણ છે, જે કંઈક કામે 2 દીથી બહાર ગામ ગયો હતો। પુંસરી દાના ભેડાની પેલી બાઈ, જે જાસલની ઈર્ષા અને નિંદા કરનારી હતી। અલે આય, જો આ જાણ્યા જા કોણ છે, આ કોણ હિતાણ કરી કઈને પેરસા હો। હાલ જઈને પૂછું આ કોણ છે। બપોરનો સમય હતો એટલે લાદવા આતે 2 ઘડી તડકો ગાડી પોરો ખાધો। લે બીના પછી કોરી, બીનના ઘરનું મફતનું ન ખવાય। ભાઈ આ પાસી લે, આ દુનિયામાં મારે પિયરમાં કોઈને હજી આજથી તું મારો ધર્મનો ભાઈ, અને જો તું હાસો ભાવ હોય ને તો કોક દીક વહમી વેળાએ ઊભો રહેજે, પ્રભુ તને ખેમ રાખે। તમે 2 દિન હતા ને તો જાહલની હું વાત કરું, અજાણ્યા અજાણને ઘેર લેવીને ખવડાવતી હતી, એની ઘોડીને પાણી પણ પીવડાવતી હતી। દાનો ભેડો બહાર ગામથી આવેલો થાક્યો હતો, તેમાં આ દારૂણ વાત સાંભળી એટલે બાકી શું રહે। દુવા પુવા થયેલો ચારણ હાથમાં ચાબખો લઈને ફાટી આંખે જાસલના મકાન તરફ ચાલ્યો। કંઈ બોલ્યા વગર દાનો ભેડો ચાબકાથી જાસલને મારવા માંડી। 2-3 ચાબકાથી જાસલના શરીરમાંથી લોહીનો શેરો નીકળ્યો। અચાનક પતિના કોપને સમજી ન શકી, પણ પુંસરીએ મેણા માર્યા એટલે જાસલ સમજી ગઈ, જ્યારે સત્યને, ધર્મને અન્યાય સહન કરવો પડે ત્યારે ઈશ્વરની સહાય સિવાય કોઈ રસ્તો રહેતો નથી। જાસલ આંખો બંધ કરી માતાજીનું સ્મરણ કરવા લાગી। મને હું કામ મારો હો, મારો વાક કાં છે? અજાણ્યા મેરને ઘેર લેવી, પાછી પૂછે છે કે કાં વાક છે? મારા ભાઈ ઉપર અવરા આરોપ? હે જમદંબા, હે માવડી, જો હું પવિત્ર હોય તો તું તારા હાથના 2 સાટા મારી ઉપર નાખજે અને મારું સતીપણું હાસવજે। થોડી વારમાં જાસલના મોં પર સતીની ચમક આવી અને શરીરમાં સત ચડ્યું અને 2 કાનમાંથી કંકુનો વરસાદ થવા લાગ્યો। જાસલનો સત જોઈને દાનો ભેડો, પુંસરી અને ગામના જોનારના મોં પડી ગયા। પુંસરી તો માણસો પાછળ સંતાઈ ગઈ। હાજર સૌ બોલવા લાગ્યા, માં ખમૈયા કરો, છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય, અમારા ઉપર કૃપા કરો। તમારામાંથી કોઈ જટ પૂછડીએ જાવ ને મારા વીર લાધવાને કહો, સત ચડ્યું શરીરે અધખડી ઉભાય નહીં, માડી મહિલા વીર વહેલો આવે લાધવા। હે મારા વીર લાધવા, મારા શરીરમાં સત ચડ્યું છે, હવે સંસારમાં ઉભાઈ રહેવાય એમ નથી। જાસલ તારી વાટ જુએ છે, મારા વીર લાધવા તું વહેલો આવ। હે વીરા, તું આ ત્યારે ખાલી ના આવતો, હું સતી થાવ છું એટલે લાયકનો સામાન પણ લેતો આવજે। ઘોડીએ ચડીને કુચડીના લાદવા મેરને મળીને જાસલનો સંદેશો આપ્યો। મારા લીધે મારી બેનને માથે અવળી આફત, અબઘડીએ પૂગું મારી બેન। બહેને મંગાવેલી સામગ્રીમાં મળ્યા તેટલા અગરચંદનના કાષ્ઠો, અબીલ ગુલાલના પડા, કંકુ, નાડા છેડી, ચુંદડી, મોડીઓ, શ્રીફળ અને ઘીના 2 ડબ્બા નાખીને 2 સાડણીઓ કાટવાણા મોકલી। લાધવો પણ સાચો કમખો અને ઘરવાળી રૂપીને લઈ કાટવાણા હાલો। આજે ગામનો રંગ બદલાઈ ગયો। 2 દી પહેલાનું કાટવાણું આજ શરણાઈ ઢોલથી ધબકતું હતું। ગામને પાદર ચેહ ખડકાણી છે। જાસલ હાથમાં શ્રીફળ લઈને સતી થવા જાય છે
આ વેળાએ ગામવાળાને ઠગડી કરવાનું તો શું પણ જાસલના મુખ સામે જોવાની પણ તાકાત નથી. અનેક દુખિયા માના દર્શન કરી આશીર્વાદ લે છે. આઈ માફ કરજે, મારા ગોજારા પગને લીધે તારી આવી દશા. ભાઈ આવું ઓછું ન બોલ, તારા પાવન પગલે તો હું આ જગતમાં પાવન થઈ. આઈ થઈને પૂછાણી મારા બે લોક સુધર્યા. હવે હું માગું ત્યારે મારો છેલ્લો કર્યાવર કરજે. જોરથી ઢોલ ધબકતો કાયરને પણ શૂરવીર કરે એવી શરણાઈ વાગી અને જે અંબેના બોલથી ગગન ગાજ્યું અને જાસલના પગની દશે આંગળીઓમાંથી એક સાથે અગ્નિ પ્રગતિ અને ચિતાને પ્રજ્વલિત કરી. વીરા લાધવા, તું મારો 7 જન્મારાનો ભાઈ છે. બીક વિના તું ચિત્રા પર આવ અને બિનનો છેલ્લી વારનો કોમખો આપી અને પાછો સીધાવ. ખરો મર્દ પવિત્ર મેર લાદવો છલાંગ મારી ચિંતા પર ચડ્યો. તેને અગ્નિ ટાઢી બોળ લાગી. બહેનના પવિત્ર શરીર પર ઘીનો ઓમ કર્યો અને રોતી આંખે ઊભો રહ્યો. ભાઈ તને શું આપું? તારે માયા મિલકત છે, છોકરા છૈયા પણ છે અને લાજ આબરૂ પણ છે, પણ મારું વચન છે કે તારા કુળનો કોઈ દિશત નહીં ચૂકે. આશીર્વાદ આપી આઈ જાસલ અગ્નિની જ્વાળામાં સમાઈ ગયા ને આજે પણ સતી તરીકે પૂજાય છે. તો ધન્ય છે માં જાસલાઈને અને મેર લાદવા આતા કુચરિયાને.